નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જંબુસરના તુંડજ ગામે ચાલતા ગેરકાયદેસર લાકડાના કટિંગની ફરિયાદ જંબુસરના મામલતદારને કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ અને તુંડજ ગામના લેટર હેડ પર દર્શાવ્યા પ્રમાણે જંબુસર મામલતદારને સરપંચ કૈલાસબેન પી પરમાર દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી હતી કે તુંડજ ગામે ગેરકાયદેસર દેશી બાવળ અને સમડાના વૃક્ષો ગામના સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલા દ્વારા કપાવવામાં આવી રહ્યા છે તેવું ટ્રેક્ટરના ડ્રાઈવર દ્વારા જણાવવામાં આવ્યું હતું। જ્યારે ટ્રેક્ટર નંબર GCL 9689 જે જંબુસરના ચંદુભાઈ કાંટાવાળાનું હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારબાદ મામલતદારને જાણ કરાતા તુંડજ ગામના તલાટી કમ મંત્રી દ્વારા પંચકેસ પણ કરવામાં આવ્યો હતો અને આ વેપારી સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલા પર કાયદેસરની કાર્યવાહી થાય તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે। મારું નામ પ્રકાશભાઈ પરમાર છે। અમે તુંડજ ગામના વતની છે। મારી પત્ની હાલમાં તુંડજ ગામમાં સરપંચ તરીકે ફરજ નિભાવે છે। આજ રોજ ગામ પંચાયત તુંડજ દ્વારા મામલતદાર સાહેબ શ્રીને રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે। એક બાજુ સરકાર વૃક્ષો વાવો પર્યાવરણ બચાવોની વાતો કરી રહી છે, ત્યારે પર્યાવરણના દુશ્મન કહેવાતા એવા સમાજના અસામાજિક તત્વો દ્વારા તુંડજ ગામની સરકારી જમીનમાંથી ખેત તલાવડી અને કાંસ ઉપરથી આશરે 40થી 50 જેટલા દેશી બાવળના વૃક્ષોનું છેદન કરીને લગભગ 6 થી 7 જેટલા ટ્રેક્ટરોમાં ભરીને જંબુસર ખાતે વેચી દેવામાં આવ્યા છે। આ બાબતની જાણ તુંડજ ગામના સરપંચને થતાં સ્થળ પર તપાસ કરતા લાકડા કાપતા તમામ મજૂરો અમને જોઈને ભાગી ગયેલા છે, પણ ત્યાં લાકડા ભરેલું ટ્રેક્ટરને અમે ઊભું રાખીને ડ્રાઈવરની પૂછપરછ કરતા ડ્રાઈવર દ્વારા જણાવવામાં આવેલું છે કે આ લાકડા સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલા કપાવી રહ્યો છે, મજૂરો ભોદર ગામના છે અને આ ટ્રેક્ટર ચંદુભાઈ કાંટાવાળાનું છે। જે બાબતે અમારું ધ્યાન દોરતા અમે તલાટી કમ મંત્રી, સરપંચશ્રી અને પંચાયતના સભ્યો દ્વારા સ્થળ ઉપર તપાસ કરતા ત્યાં ઘણા બધા લાકડાઓ કાપેલા નજરે પડતા ત્યાં પંચકેસ કરવામાં આવ્યો છે અને પંચકેસના આધારે આજ રોજ અમે મામલતદાર સાહેબશ્રીને રિપોર્ટિંગ કર્યું છે। આગળની તમામ કાયદેસરની કાર્યવાહી મામલતદાર સાહેબ દ્વારા કરવામાં આવશે।